અનેક જીવો બ્રહ્મ સંબંધ દ્વારા આપ શ્રીની શરણે આવ્યા. એમની જ પરંપરામાં અમારા તાજચરણ શ્રી ગોવિંદરાયજી આપ પણ અહીંયા અવારનવાર આ ક્ષેત્રમાં પધાર્યા. મારા પિતૃચરણ શ્રી દામોદરલાલજી મહારાજ શ્રી પણ અવારનવાર ગોંડલ જ્યારે બિરાજતા, અમે તો ઘણા નાના હતા એ સમયે અવારનવાર વૈષ્ણવની વિનંતીને માન આપી પધારતા, વચનામૃત કરતા. અને એ જ પરંપરામાં હું પણ ઘણી વખત આ ગામમાં આવ્યો છું. જૂના વૈષ્ણવ ઘણી વખત મળે, અમને કહે આપને તો અમે ખેલાવ્યા છે. જૂના જૂના વૈષ્ણવ વડીલો ઘણી વખત અમને કહે કે આપ આટલા નાના નાના હતા, આપને બહુ ખેલાવ્યા. વાલા વૈષ્ણવો, વડીલ વૈષ્ણવે તો અમને ઘણા ખેલાવ્યા, પણ ભગવદ કૃપાથી આ 7 દિવસ આપ વૈષ્ણવોને ખેલવાનો અને ખેલાવડાવવાનો અવસર મને પ્રાપ્ત થયો છે. આપે તો બહુ રમાડ્યા, હવે આ 7 દિવસ મારે રમાડવાના છે. ભાગ્યશાળી છો વાલા વૈષ્ણવો કે આપ બધાને શ્રીમદ ભાગવત કથા શ્રવણ કરવાનો સૌભાગ્ય પ્રાપ્ત થઈ રહ્યું છે. વિનંતીઓ તો ઘણી આવી કથા કરવાની. વર્ષો વર્ષ ઘણા વૈષ્ણવ વિનંતી કરે, પરંતુ અનાયાસ કહો કે ભગવદ કૃપા કહો કે અમારા તાજચરણ શ્રી પુરુષોત્તમ પ્રભુની કૃપા કહો કે વર્ષો પછી ફરી એક વખત આ વ્યાસપીઠ ઉપર બેસવાનું સૌભાગ્ય રીનારી ગામમાં મને પ્રાપ્ત થયું. વૈશાખ માસ અને એટલી ગરમી. વિનંતી કરવા જ્યારે આવ્યા ત્યારે મેં મનોરથીઓને કહ્યું કે આટલી બધી ગરમીમાં કથા, એના કરતા ડિસેમ્બર નવેમ્બર મહિનો રાખો, શીતકાળનો સમય રાખો, માક્ષર મહિનો રાખો. પરંતુ એમનો પણ એવો આગ્રહ કે અત્યારના જ અમને અનુકૂળતા, વૈષ્ણવોને અત્યારના જ અનુકૂળતા પડશે. અને સુંદર સમય નક્કી થયો, તારીખ નક્કી થઈ, દિવસ નક્કી થયો, માસ નક્કી થયો કે વૈશાખ માસની અંદર જ્યારે આકાશમાંથી અગ્નિની વર્ષા થતી હોય, જ્યાં જુઓ ત્યાં બસ એક જ વાત સંભળાય, બહુ ગરમી છે, બહુ ગરમી છે, બહુ ગરમી છે, તાપ તાપ તાપ. એવા તાપમાં હું એમ કહીશ કે આ ભગવદ કૃપા, શ્રી વલ્લભની કૃપા કે આપ બધાને શીતળતા આપવા માટે. કારણ કે જ્યારે બહુ જ ગરમી પડતી હોય ને, જ્યારે બહુ તાપ થતો હોય ને, ત્યારે વ્યક્તિ કોઈનો આશ્રય શોધે. ક્યાંક છાંયડો મળી જાય,
ક્યાંય કોઈક એવો આશ્રય સ્થાન મળી જાય કે ઠંડક મળે, શીતલતા મળે. રસ્તા ઉપર આપણે માર્ગ ઉપર જતા હોઈએ અને ભરભરતો તાપ વરસતો હોય, એવા સમયે આપણે કોઈ ઘટાદાર વૃક્ષનો આશ્રય લઈએ, થોડોક સમય આપણને ઠંડક મળે, શીતળતા મળે, શાંતિનો અનુભવ થાય. આજે પણ આ કથામાં, આ સમયમાં એવી જ સ્થિતિ સર્જાઈ છે વાલા વૈષ્ણવો. આ અગ્નિ વર્ષા, આવો ભયંકર તાપ, આવી ગરમી કે જ્યારે પ્રત્યેક વૈષ્ણવ વ્યક્તિ શીતળતા શોધી રહ્યો છે, ઠંડક શોધી રહ્યો છે, શાંતિ શોધી રહ્યો છે, આનંદ શોધી રહ્યો છે, એવા સમયમાં મને પૂર્ણ વિશ્વાસ છે કે આ ભાગવતી કથા આપના જીવનમાં એ શીતળતા, એ ઠંડક, એ પરમ શાંતિનો અનુભવ અવશ્ય કરાવશે. આનાથી ઉત્તમ સાધન આ સંસારમાં, આ કલયુગમાં, આ જગતમાં બીજું કોઈ જ નથી. જો જીવને શાંતિ જોઈતી હોય, આનંદ જોઈતો હોય, શીતળતા જોઈતી હોય, તો શ્રીમદ ભાગવત નો આશ્રય લેવો જ પડશે. તો સુંદર સુયોગ રીનારી ગામમાં ભગવદ કૃપાથી પ્રાપ્ત થયો. ઈચ્છા, યત્ન અને અનુગ્રહ, આ ત્રણ વસ્તુ. સૌથી પહેલા ઈચ્છા થવી. કોઈ પણ કાર્ય કરવું હોય, કોઈ પણ મનોરથ કરવો હોય, કોઈ પણ જાતનું આયોજન કરવું હોય કે સત્સંગ કરવો હોય, તો સૌથી પહેલા ઈચ્છા થવી જોઈએ. ઈચ્છાઓ તો ઘણી બધી થાય, આપણને થાય છે ને, આ જોઈએ, તે જોઈએ. અબાલથી લઈને વૃદ્ધ સુધી આ સંસારમાં કોઈ પણ એવું વ્યક્તિ નહીં હોય કે જેનું મન, જેની બુદ્ધિ, જેનું ચિત્ત, જેનું અંતઃકરણ ઈચ્છા રહિત હોય, જેને કોઈ ઈચ્છા જ ન હોય, એવું આ સંસારમાં કોઈ વ્યક્તિ નથી. નાનામાં નાનું બાળક, જો એને પૂછવામાં આવે કે તને શું ઈચ્છા છે, જો એને રમવામાં રુચિ હશે તો કહેશે કે મને રમવાના સાધનો લાવી આપો. જો એને ભણવામાં રુચિ હશે તો કહેશે કે મને ભણવાના સાધનો લાવી આપો. થોડોક મોટો થાય, કિશોર યુવાન બને કે મને સારી નોકરી મળી જાય, હું સારું દ્રવ્ય કમાતો થઈ જાઉં, એવી મને ઈચ્છા છે. જીવનની અંદર જન્મથી મૃત્યુ સુધી જો કોઈ એક વાત આપણી સાથે જોડાયેલી હોય તો એ છે ઈચ્છા. મનુષ્યની ઈચ્છાઓ ક્યારે પૂર્ણ થતી નથી. આવશ્યકતા, જરૂરિયાત પૂરતું તો ભગવાન આપણને આપી જ દે છે, પણ આપણી જ ઈચ્છાઓ આપણને સંસારમાં દોડાવે છે. તો કોઈ પણ કાર્ય કરતા પહેલા સૌથી પહેલા ઈચ્છા પ્રગટ થાય છે. લૌકિક
જો મનમાં હશે તો લૌકિક ઈચ્છાઓ પ્રગટ થશે, અને જો ધર્મ હશે હૃદયની અંદર તો પછી સત્સંગ મળે, ભગવદ કથા મને મળે, મારા જીવનમાં સત્સંગ આવે એવી ભગવદ ઈચ્છા, એવો ધર્મ એના હૃદયમાં પ્રગટ થશે. ઈચ્છા આ બધાની પ્રગટ થઈ. સુંદર મનોરથ અકબરી પરિવારે કર્યો, અને એ ઈચ્છા જ્યારે એમના અંતઃકરણમાં પ્રગટ થઈ ત્યારે એ ઈચ્છાને પૂરી કરવા માટે ના પછી પ્રયત્નો શરૂ થયા. પરંતુ આ બંને વસ્તુ, એક તો ઈચ્છા અને યત્ન આપણી પાસે હોય, પરંતુ જો ત્રીજું ભગવદ અનુગ્રહ ન હોય તો કોઈ પણ કાર્ય મનોરથ સફળ થતા નથી. વાલા વૈષ્ણવો, આ શ્રીમદ ભાગવત કથા ના કેન્દ્ર સ્થાનમાં જો કોઈ વાત હોય તો એક જ ભગવદ અનુગ્રહ. આ મારો પ્રયત્ન નથી, આ કોઈ મનોરથીનો પ્રયત્ન નથી, આ કોઈ એક વ્યક્તિ વિશેષનો પ્રયત્ન ન જાણતા. કારણ લૌકિક કામનાઓ, લૌકિક પુરુષાર્થ દ્વારા આપણે સિદ્ધ કરી શકીએ, પણ ભગવદ કાર્ય તો ભગવદ કૃપા વગર થતા જ નથી. તો આ ભગવત સત્સંગ, આ ભાગવત કથા જે આપણને મળી રહી છે, પ્રાપ્ત થઈ રહી છે, એના કેન્દ્ર સ્થાનમાં જો કોઈ એક વસ્તુ હોય પ્રિયજનો, તો એ છે ભગવદ અનુગ્રહ. ભગવદ કૃપા ના પરિણામ સ્વરૂપ જ આપણને આ શ્રીમદ ભાગવત પ્રાપ્ત થઈ છે. અને આ ભાગવત કથા જ આપણા જીવનમાં વિશ્રામ અને વિરામ આપશે. મનુષ્ય જીવનની અંદર જો પૂર્ણ આનંદ, પૂર્ણ વિરામ પ્રાપ્ત કરવું હોય તો એક જ સાધન આ કળિયુગમાં છે, અને એ છે ભગવદ કથા, શ્રીમદ ભાગવત. આપણા જીવન વાક્યની અંદર આશ્ચર્ય વિરામ ઘણા છે. આપણા જીવન વાક્યની અંદર પ્રશ્ન વિરામ ઘણા છે. આપણા જીવન વાક્યની અંદર અલ્પ વિરામ ઘણા છે. પણ આપણા જીવન વાક્યમાં જો પૂર્ણ વિરામ જોઈતું હોય તો એમણે શ્રીમદ ભાગવત કથાનો આશ્રય લેવો જ પડશે. ઘણાનું જીવન આશ્ચર્ય વિરામ જેવું થઈ ગયું છે. આપણે જોઈએ છીએ સંસારમાં ઘણાને જોઈને આપણને આશ્ચર્ય થાય, આપણને અચરજ થાય, નવાઈ લાગે. ઘણાને જોઈને આપણને પ્રશ્ન થતા હોય છે, શું આ મનુષ્ય છે? શું આ માનવ છે? ઘણાને જોઈને આપણને વિચાર આવે પ્રિયજનો કે શું આ માનવ છે? બે હાથ, બે પગ, બે આંખો, જીભા, કાન, માથું, આ દેહ પ્રાપ્ત થયો તો શું આપણે માનવ થયા? ઘણાના જીવનને જોઈને આપણને આશ્ચર્ય થતું હોય છે, આપણને પ્રશ્ન થતો હોય છે
કે આ માનવ જીવન પ્રાપ્ત કરીને પણ આ માનવ ન થયો. મનુષ્ય અવતાર મળ્યો એને પ્રિયજનો, મનુષ્ય જીવન મળ્યું, પણ એ મનુષ્ય જીવન લૌકિક સુખ સાધન ભેગું કરવામાં જ એ વ્યતીત કરી રહ્યો છે. વિચાર કરો પ્રિયજનો, સવારે જાગીએ અને રાત્રે સુવા જઈએ, કેટલો સમય આપણે ભગવત ધર્મ નિભાવીએ છીએ, કેટલો સમય આપણે ભગવત નામ લઈએ છીએ, કેટલો સમય પ્રિયજનો આપણે સેવામાં વિતાવીએ છીએ. જેમ એક વ્યાપારી સાયંકાલે નિયમિત રૂપે આજે મને શું નફો થયો, આજે મને શું ખોટ ગઈ, નુકસાન થયું, એનો હિસાબ કરતો હોય, એને નોંધ, એક ડાયરી બનાવેલી હોય, એમ પ્રત્યેક વૈષ્ણવોએ પણ નિત્ય સાયંકાલ હિસાબ કરવો જોઈએ, વિચાર કરવો જોઈએ, ચિંતન કરવું જોઈએ. આખો દિવસ વીતી ગયો, હજી સુધી મારા મુખમાં ભગવાનનું નામ નથી આવ્યું. આખો દિવસ વીતી ગયો, હજી હું એક આસન ઉપર બેસીને ભગવત નામ નથી લીધું, એક માળા મેં નથી ફેરી. વડીલો તો કહી ગયા, સેવા કરજે, સત્સંગ કરજે, ભગવત નામ લેજે. સાંભળ્યું તો બહુ, પણ મેં હજી સુધી કશું કર્યું નથી.